દાખલા નંબર 14 લઈએ છીએ. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનું 31/3/2016 રોજનું પાકું સર્વૈયું આપેલું છે. ચિરાગની મૂડી 30, જીગરની મૂડી 20 અને કેશવની મૂડી 10,000 છે. તો બાકી આગળ લાવે ચિરાગ 30, જીગર 20 અને કેશવની મૂડી 10,000 છે. સામાન્ય અનામત 6,000, તો એના 3:2:1 3,000, 2,000 અને 1,000. મિલકત રહેણાંક સાઈડ રોકડ શિલ્લક છે 2,000, તો રોકડની બાકી ઉધાર હોય. તો બાકી આગળ લાવ્યા 2,000 છે. હવાલા લઈએ છીએ મિત્રો. તારીખ 31/3/2016 રોજ કેશવ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વખતે નક્કી થયેલી શરતો નીચે પ્રમાણે છે. જમીન મકાનની કિંમત 20%થી વધારવી. તો જમીન મકાન 50,000ના છે, એના 20% થાય 10,000. તો જમીન મકાનની કિંમત 10,000 વધી એ ધંધાનો ફાયદો છે. પુનઃમૂલ્યાંકનની જમાવો છે. સરવૈયામાં જમીન મકાન 50,000 વત્તા વધારો 10 એટલે 60,000 થશે. યંત્રોની કિંમત 90% સુધી ગણવી. 90% સુધી ગણવી એટલે યંત્રોની નવી કિંમત 90% થઈ, એટલે તમારે 10% ઘટાડવા પડશે. હવે શું લખીશ? સરવૈયામાં જો યંત્રો 20,000ના છે, હવે 20,000ના યંત્રોની કિંમત 90% ગણવી, તો 20,000ના 90% એટલે 18,000 ગણીએ. તો જે યંત્રો 20,000ના છે એની કિંમત 18,000 થઈ, તો યંત્રોની કિંમત 2,000 ઘટી. તો યંત્રોની કિંમત 2,000 ઘટી એ નુકસાન છે. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. તો યંત્રો ખાતે 2,000, તો યંત્રો 20,000 માઇનસ ઘટાડો 2,000, તો 20,000 માઇનસ 2,000 એટલે 18,000 થશે. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. તો જે રોકાણો છે એની બજાર કિંમત તમારી જે ચોપડીમાં કિંમત છે એને 150% છે. તો સરવૈયામાં જો રોકાણ 10,000ની ચોપડી કિંમત છે, બજારમાં એની કિંમત 150%, તો 10,000ના તમે 150% કરો તો 10,000 ગુણ્યા 150% એટલે 15,000 થાય. તો જે રોકાણો 10,000ના છે એની બજારમાં કિંમત 15,000 છે. એનો મતલબ રોકાણોની કિંમત 5,000 વધી અને રોકાણોની કિંમત 5,000 વધી એ ધંધાનો ફાયદો છે. અને ફાયદો આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. તો બતાવી દઈએ, અથવા એ રીતે વિચારો શોર્ટકટમાં. કુલ ટકા કેટલા હોય? 100 અને રોકાણની બજાર કિંમત 150%, તો ટકા 100 હોય ને 150% કહે છે
તો રોકાણની કિંમત 50% વધી, તો 10,000ના 50% કરો તો 5,000 થાય, અને રોકાણની કિંમત 5,000 વધી એ ધંધાનો ફાયદો છે, તો ફાયદો આવશે પુનઃમૂલ્યાંકનની જમા. તો રોકાણો ખાતે 5,000, $10,000 વત્તા વધારો 5,000 એટલે 15,000. તો 10,000ના રોકાણની કિંમત બજારમાં 15,000 થઈ, તો રોકાણના 5,000 વધે તમારો ફાયદો આવી છે. દેવાદારો પર ગાલખાત અનામત 5%થી ઘટાડવાની છે. આઈએમપી હવાલો કહેવાય, બહુ જ ઇન્ટેલિજન્ટ છે. સરવૈયામાં જુઓ, દેવાદારો 20,000 છે, 20,000ના 5% એટલે 1,000. તો દેવાદારો પર ગાલખાત 5%થી ઘટાડવાની છે, તો 20,000ના 5% થાય 1,000. તમારે ગાલખાત અનામત 1,000 ઘટાડવાની છે, અને ગાલખાત અનામત આપણી 1,000 ઘટે એ આપણો ફાયદો છે. પુનઃમૂલ્યાંકનની જમા સાઈડ આવશે. પહેલાં જો સરવૈયામાં ગાલખાત અનામત કેટલી હતી? 2,000 હતી, અને હવે આપણે 1,000 ઘટાડવાની છે, તો 2,000માંથી 1,000 ઘટાડી દઈએ તો 1,000 રહેશે. તો ચલો બતાવી દઈએ છીએ. દેવાદારો 20,000 માઇનસ ગાલખાત અનામત 1,000 એટલે 19,000. જૂના સરવૈયામાં ગાલખાત અનામત 2,000 હતી, અને હવે આપણે ગાલખાત અનામત 1,000 ઘટાડી દીધી, તો 2,000માંથી 1,000 ઘટાડ્યા તો 1,000 આવી ગઈ, અને ગાલખાત અનામત 1,000 ઘટી એ ધંધા માટે ફાયદો થયો કે ભાઈ, તો ફાયદો આવશે પુનઃમૂલ્યાંકનની જમા. તો ગાલખાત અનામત ખાતે 1,000. પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. પેઢીની પાઘડી 36 કે છે, તો ચિરાગ, જીગર અને કેશવ છે, એમાં જો કેશવ નિવૃત્ત થશે તો કેશવના હિસ્સાની અને પાઘડી ચૂકવવી પડશે. તો કેશવના હિસ્સાની પાઘડી કોણ ચૂકવશે? તો જે લોકોને કેશવની નિવૃત્તિથી લાભ થયો હશે એ ચૂકવશે. તો જરા ગણતરી કરું છું, સમજી લેજો. ચિરાગ, જીગર અને કેશવ, એમનું જે જૂનું પ્રમાણ છે એ છે 3:2. હવે લાભ શોધવો છે, તો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ તો છે, પણ નીચે હવાલામાં જુઓ, ક્યાંય પણ તમને નવું પ્રમાણ નથી આપ્યું. તો જો દાખલામાં નવું પ્રમાણ ના હોય તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો જે જૂનું છે એ જ લાભ ગણીએ. જો નવું પ્રમાણ હોય તો લાભ બરાબર નવું માઇનસ જૂનું પ્રમાણ, પણ જો નવું પ્રમાણ ના હોય તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ. હવે પેઢીની પાઘડી 36,000 છે, તો આપણે કેશવના હિસ્સાની પાઘડી જાણવી જરૂરી છે. તો 36,000ના 1/5 એટલે 7,200 થશે.
તો 36 એક પંચમાંશ આપણે કરી દઈએ તો એ 7200 થશે. તો ચલો આપણે પાઘડીની ગણતરી કરી દઈએ છીએ. તો એ જે ટોટલ પેઢીની પાઘડી 36,000 છે અને 3 ને 2 5 ને 6 કેશવનો હિસ્સો 1/6 તો 36,000 1/6 થશે 6,000. હવે આમ તો લાભ શોધવો પડે પણ નવું પ્રમાણ નથી તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું. તો આપણે અહીંયા કેશવને કાઢી નાખીએ તો જૂનાની અંદર ચિરાગ અને જીગર રહેશે. એનું પ્રમાણ છે 3/2. તો 6,000 છે તો 6,000 3/2 કરી દઈએ તો થશે 3600 અને 2400. હવે જે કેશવ છે એ કેશવ નિવૃત્ત થાય છે. તો કેશવની જે નિવૃત્તિ છે તો 6,000 3/2 કરીએ તો 3600 અને 2400. હવે જો કેશવ નિવૃત્ત થાય તો કેશવની નિવૃત્તિનો લાભ થયો ચિરાગ અને જીગર 3/2 પ્રમાણમાં. તો 6,000 3/2 તો 3600 અને 2400. ચિરાગ અને જીગર એ લાભ લેનાર છે તો લાભ લેનાર ખાતે ઉધાર અને કેશવ નિવૃત્ત થયો તો એ ત્યાગ આપનાર છે, આપનાર ખાતે જમા. ચિરાગના મૂડી ખાતે ઉધાર, જીગરના મૂડી ખાતે ઉધાર, તે કેશવના મૂડી ખાતે 3600 અને 2400. તો ચિરાગ અને જીગરના મૂડી ખાતે ઉધાર 3600 અને 2400. કેશવના મૂડી ખાતે અને કેશવ ખાતે જમા 3600 અને 2400. ચિરાગના મૂડી ખાતે, જીગરના મૂડી ખાતે. તો એ મેઇન મુદ્દો પાઘડી આવી જાય છે. એક કર્મચારીને 2000 પગાર ચૂકવવાનો બાકી છે. તો કર્મચારીને પગાર ચૂકવવાનો બાકી એ ધંધાનું દેવું છે તો એક અસર મૂડી દેવા બાજુ અને ધંધાનું દેવું વધ્યું એ નુકસાન છે. બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકનની ઉપર. તો 2000નો પગાર ચૂકવવાનો બાકી તો ચૂકવવાનો બાકી પગાર 2000 ચૂકવવાનો બાકી પગાર 2000 એ આવી જાય. 7મા હવાલાની ચર્ચા આપણે પછી કરીએ છીએ. મૂડી ચિરાગ જીગર અને કેશવ 30 20 અને 10. સામાન્ય અનામત 6000 3000 2000 1000. લેણદારો 44000. લેણદારનો કોઈ હવાલો નથી તો એમને મૂકી દઈએ 44000. તો લેણદારો 44. જમીન મકાન 50,000. પહેલો હવાલો છે કે જમીન મકાનની કિંમત 20%થી વધારવી. તો 50,000ના 20% 10,000 વધશે. તો જમીન મકાનના 10,000 વધ્યા એટલે 60. જમીન મકાનની કિંમત વધી એ ફાયદો પુનઃમૂલ્યાંકનની જમા. યંત્રોની કિંમત 90% સુધી ગણવી. તો જે 20,000ના યંત્રો હતા એને 90% એટલે 18,000 ગણવા તો 2,000 એની કિંમત ઘટી ગઈ.
યંત્રોની કિંમત 2000 ઘટી એ નુકસાન પુનઃમૂલ્યાંકનની ઉધાર. રોકાણોની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. તો આપણી ચોપડે કિંમત છે રોકાણોની 10,000, પણ એની બજારમાં કિંમત 150%. તો 10,000ના 150% એટલે 15,000 થાય. હવે જે રોકાણોની ચોપડી કિંમત 10,000 હતી એની બજારમાં કિંમત 15,000 છે. તો રોકાણની કિંમત 5,000 વધી. રોકાણની કિંમત 5,000 વધે આપણો ફાયદો છે પુનઃમૂલ્યાંકનની જમા. તો 10,000 વત્તા 5 15,000 અને 5,000નો ફાયદો પુનઃમૂલ્યાંકનની જમા. પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. તો પેઢીની પાઘડી 36 છે. કેશવ નિવૃત્ત થયો તેના હિસ્સાની પાઘડી આપવી પડે. 36,000ના 1/6 થાય 6,000. તો કેશવને 6,000 પાઘડીના કોણ આપે? કે જે લોકોને કેશવની નિવૃત્તિથી લાભ થયો. તો કેશવની નિવૃત્તિથી લાભ થયો ચિરાગ અને જીગર. આ દાખલામાં નવું પ્રમાણ નથી. તો લાભ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ 3/2. તો ચિરાગના મૂડી ખાતે ઉધાર, જીગરના મૂડી ખાતે તે કેશવના મૂડી ખાતે. ચિરાગના મૂડી ખાતે ઉધાર 3600, જીગર ખાતે ઉધાર 2400 તે કેશવ ખાતે. અને કેશવના મૂડી ખાતે જમા નામ ઉધારનું આવી જાય છે. એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી. તો ચૂકવવાનું બાકી એ ધંધાનું દેવું છે અને ચૂકવવાનું બાકી દેવું વધ્યું, નુકસાન પુનઃમૂલ્યાંકનની ઉધાર. હવે સ્ટોક 10,000નો છે. સ્ટોકનો જોઈ લો મિત્રો, કોઈ હવાલો નથી તો મૂકી દો સ્ટોક 10,000. દેવાદારો 20,000ના છે. ચોથો હવાલો છે. દેવાદારો પર ગાલખાર 5%થી ઘટાડવાની છે. તો 20,000ના 5% 1,000 ઘટાડવાની છે. તો ગાલખા અનામત ઘટી એ ધંધાનો ફાયદો પુનઃમૂલ્યાંકનની જમા. જૂની ગાલખા અનામત 2,000 હતી ને આપણે 1,000 ઘટાડવાની છે. તો 2,000માંથી 1,000 ઘટાડી તો 1,000 લઈ. તો 20માંથી 1 ગયા 19,000. રોકડ શિલ્લક 2,000 અહીંયા આવી જાય છે. છેલ્લો હવાલો બાકી રાખીએ છીએ. અહીંયા સરવાળો છે 16,000. તો વહેંચણી પાત્ર જે છે નફો એ છે 12,000. એના 3/2 તો 6,000, 4,000 અને 2,000. તો નફો છે એ મૂડી ખાતે લઈ જાય. $6,000, 4,000 અને 2,000. હવે કેશવ નિવૃત્ત થાય છે. હવે એનો હવાલો વાંચીએ છીએ. 7 નંબરનો હવાલો. ચિરાગ અને જીગર. મિત્રો બહુ જ આઈએમપી હવાલો છે. આખા ચેપ્ટરનો જોરદાર હવાલો આ છે. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં 14,000ની કાર્યશીલ મૂડીની શિલ્લક રહે અને નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. મતલબ કેશવને તમારે ચૂકવી દેવાના છે. તો ચલો ચૂકવી દઉં છું. તો કેશવ એ ચૂકવી દઉં.
તો કેશવની જમા બાજુનો સરવાળો 19,000 છે. અહીંયા 19,000 મૂકતા રોકડ ખાતે તો આ મિત્રો આપણે કેશવ જે છે એની લેણી રકમ ચૂકવી દીધી. તો આ રોકડ ખાતે, તો રોકડની અંદર ક્રોસ એન્ટ્રી આપી દઈએ છીએ. કેશવના મૂડી ખાતે 19,000. તો કેશવની લેણી રકમ આપણે ચૂકવાઈ ગઈ છે અને 14,000ની કાર્યશીલ મૂડીની શિલ્લક રહે. ધંધામાં શિલ્લક 14,000ની રાખવાની છે આપણે. કાર્યશીલ મૂડીની શિલ્લક એટલે આખરની બાકી તમારી. આમ રોજ તમે રોકડની આખરની બાકી શોધો છો. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે તમારા જોડે રોજબરોજના ખર્ચા ચૂકવવા કાર્યશીલ મૂડી પેટે કેટલા હોવા જોઈએ? 14,000. તો એ 14,000ની શિલ્લક બતાવી દીધી. કાર્યશીલ મૂડીની શિલ્લક એટલે આખરની શિલ્લક, જેને એકાઉન્ટની ભાષામાં બાકી આગળ લઈ ગયા કહે છે. તો બાકી આગળ લઈ ગયા 14,000. તો રોકડની આખરની બાકી 14,000 આવી જાય છે. બે કામ પૂરા કર્યા. ફરી એકવાર રિપીટ કરીશ, વાંચું છું. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે. એટલી રોકડ એટલે કેટલી એ તો તમે જાણતા જ નથી. ગયા દાખલામાં સ્પષ્ટ લખ્યું ભાઈ જેટલા ચૂકવવાના છે એટલા જ રોકડા લાવવાના છે. પણ અહીંયા શબ્દ સમજજો. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. તો કેશવનું ખાતું બંધ કર્યું, એની લેણી રકમ 19,000 આપણે ચૂકવી દીધી અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડીની શિલ્લક રહે. તો ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે 14,000ની શિલ્લક રાખવાની છે. બાકી આગળ લઈ ગયા 14,000. અને નવી પેઢીમાં નવી મૂડી. નવી પેઢી શબ્દ કેમ વાપર્યો? જૂની પેઢીની અંદર 3 ભાગીદાર હતા, ચિરાગ, જીગર અને કેશવ. હવે કેશવ નિવૃત્ત થયો તો નવી પેઢીમાં 2 રહ્યા, ચિરાગ અને જીગર. હવે એમની મૂડી કઈ? નવી મૂડી. નવી શબ્દ વાપરી જુઓ તમે. તો લખ્યું છે નવી પેઢીમાં નવી મૂડી, નવા નફા નુકસાનના પ્રમાણ. હવે નવી મૂડી જોઈએ છે નવા નફા નુકસાનના પ્રમાણ. પાછું ઉપર લખ્યું ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે. કેટલી રોકડ લાવશે એ તો ખબર જ નથી. તો અહીંયા બિલકુલ ઇન્ટરેસ્ટિંગ ખાતા બંધ થશે. એકદમ ગાડી આપણે રિવર્સમાં ચલાવીએ છીએ. રોજ મૂડી ખાતાની બાકી સરવૈયામાં લઈ જઈએ, રોકડની બાકી સરવૈયામાં લઈ જાય. આજે રિવર્સ ગિયરમાં ગાડી ચલાવીએ છીએ. પહેલાં સરવૈયું બંધ કરીશું, કારણ કે નવી પેઢીનું સરવૈયું છે. પહેલાં મિલકત લેણાનો સરવાળો કરશું, એમાંથી મૂડી જેવા માઇનસ કરશું. તો ચિરાગ અને જીગરે નવી મૂડી મળશે. એ નવી મૂડી આપણે મૂડી ખાતામાં લઈ જઈશું. બાકી આગળ લઈ ગયા. તફાવત આવશે રોકડ ખાતે. અને પછી મિત્રો આપણું રોકડ ખાતું બંને બાજુ મળી જશે. રોજ આપણું પાકું સર્વે મળતું હતું ને, આજે રોકડ ખાતું મળશે. તો નવી મૂડી નવા પ્રમાણમાં. તો ચલો મિલકત લેણા આપણે બંધ કરીએ છીએ. આવું કેમ કરીએ છીએ? કારણ કે ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે. કેટલી રોકડ લાવશે પર્ટિક્યુલરલી લખ્યું નથી. બાકી એમ લખ્યું હતું કે ભાઈ કેશવનો 19,000 ચૂકવે તો 19,000 રોકડા લાવવાના છે. તો આપણે ગણતરી કરતા કે ભાઈ જૂની મૂડી ચિરાગની આટલી, જીગરની આટલી વત્તા કેશવનો 19. એટલે કે ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે. તો કેટલી લાવશે આપણે જાણતા નથી. એ માટે આપણે છેલ્લે રિવર્સમાં ખાતા બંધ કરીએ છીએ. તો પહેલાં હું મિલકત લેણા બંધ કરું છું, ધ્યાન આપજો. તો મિલકત લેણાનો જે સરવાળો છે એ આપણે કરી દઈએ છીએ. તો 1,36,000. તો અહીંયા સરવાળો 1,36.
તો 136 એમાંથી મૂડી દેવા માઇનસ કરીએ. તમે જાણો છો કે પાકા સર્વેની બંને બાજુનો સરવાળો સરખો થાય. 136 એમાંથી 2000 માઇનસ કરો અને 44000 માઇનસ કરો. તો મિલકત લેણા 136 એમાંથી મૂડી દેવાના 2 અને 44 46 બાદ કરીએ તો 90000 એ ચિરાગ અને જીગરની નવી પેઢી. કે તમારી ચોપડીમાં પાકું સર્વેયું છે એ જૂની પેઢીનું છે, જ્યારે આ પાકું સર્વેયું નવી પેઢીનું છે. તો નવી પેઢીનું સર્વેયું એમાં ચિરાગ અને જીગર નવી મૂડી છે 90,000 એના 3/2 કરી દઈએ તો 9 પ્રમાણ 3/2. તો નવી મૂડી 3/2. આમ 3/2 જેમ 1 હતું પણ કેશવ નીકળી ગયો પેલા 2 એટલે 3/2 થશે. તો 90,000 ના 3/2 કરી દઈએ એટલે મળી જશે ચિરાગની મૂડી, જીગરની મૂડી 90,000 ગુણ્યા 3 ભાગ્યા 5 કરી દઈએ તો 54,000. જીગર 90,000 ગુણ્યા 2 ભાગ્યા 5 36. તો ચિરાગની નવી મૂડી 54 છે, જીગરની નવી મૂડી 36 છે. તો મૂડી ચિરાગ 54, જીગર 36. તો નવી મૂડી 90,000 નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો મિત્રો નવી મૂડી આવી ગઈ 54,036. કારણ કે એ જે સર્વેયું છે નવી પેઢીનું છે. તો 54 અને 36 એ નવી મૂડી આવી ગઈ છે. રોજ અહીંથી મૂડી બાકી આગળ લઈ ગયા સર્વૈયામાં લાવતા હતા. આજે ઉલટું સર્વૈયાની મૂડી ખાતામાં જાય છે. બાકી આગળ લઈ ગયા 54,000 અને 36,000. હવે જોઈએ કે કેટલા રોકડા પૈસા લાવશે. તો બંનેનું ખાતું બંધ કરીએ. જે તફાવત આવશે એટલા રોકડા પૈસા લાવશે અને તફાવત રોકડ ખાતે જશે અને રોકડ ખાતું તમારું મળી જશે. રોજ સર્વૈયું મળતું હતું, આજે રોકડ ખાતું તમારું મળી જશે. તો ખાતા કરું છું બંધ. તો 57,600 38,400. તો 57,600 38,400. તો જે તફાવત આવશે એ રોકડ ખાતે. તો આટલી રોકડ એ લોકો લાવવી પડશે. તો એ લોકો રોકડ લાવી શકશે. ચિરાગ લાવશે 18,600 અને જીગર લાવશે 12,400. તો ચિરાગ 18,600 અને જીગર લાવશે 12,400. એટલી રોકડ લાવશે. એ રોકડ ખાતામાં આપણે દર્શાવી દઈએ છીએ. ચિરાગના મૂડી ખાતે, જીગરના મૂડી ખાતે 18,600 અને 12,400. હવે રોકડ ખાતું મળી જવું જોઈએ બંને બાજુનું મિત્રો.
33,000 33,000 तो આપણે પુનઃ મૂલ્યાંકન બંધ કર્યું 16,000 નફો આવી ગયો 12,000 3 જેમ 2 જેમ 6,000 4,000 2,000 મૂડી ખાતે લઈ ગયા કેશવની લેણી રકમ ચૂકવી દેવાની છે જમા બાજુ 19 તો 19,000 રોકડ ખાતે લઈ ગયા હવે મુદ્દો એ હતો કે ચિરાગ અને જીગર એટલી રોકડ લાવશે કેટલી લાવશે તમે જાણતા નથી એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવી દીધા 14,000ની કાર્યશીલ મૂડીની સિલક રહે તો કાર્યશીલ મૂડી આખરની બાકી 14,000 એ આવી ગઈ અને નવી પેઢીમાં નવી મૂડી જૂની પેઢીમાં ચિરાગ જીગર અને કેશવ હતા પણ કેશવ નિવૃત્ત થાય તો નવી પેઢીમાં ચિરાગ અને જીગર જ છે અને આમ બી તમારું આ નવું પાકું સર્વે નવી પેઢીનું જ છે તો પહેલાં આપણે પાકું સર્વે બંધ કરી દીધું અહીં સરવાળો થાય 36 2044 46 બાર પહેલાં 90,000 પ્રમાણ છે 3:2 તો 90,000 3:2 એટલે 54 અને 36 તો જે તફાવત है નવી મૂડી 90,000 54 અને 36 3:2 એ મૂડી પાકા સર્વે અને મૂડી ખાતામાં 54 અને 36 ચિરાગની જમા બાજુનો સરળ 57,600 અહીં લગતા 18,600 તો ચિરાગ ધંધામાં 18,600 લાવશે જીગરની ઉધાર બાજુ 38,400 તો 12,400 લાવશે तो 18,600 12,400 रोज पाकूस सर्वे में तो आज रोकड़ खाते मળી ગયું ચિરાગ 18,600 લાવશે અને જીગર 12,400 લાવશે અહીંયા 33,000 અહીંયા 33 તો રોકડ ખાતું બંને બાજુ મળી જશે